સુરતના સચિન ગામ નવફળિયામાં કુરિયર આપવાના બહાને ઘરમાં ઘૂસી આવેલા લૂંટારુઓએ પિસ્તોલ આકારનું લાઇટર બતાવી પરિવારજનોને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ કર્યો હતો. લૂંટારુઓ આવ્યા હોવાની જાણ થતાં દોડી આવેલા પાડોશીઓએ લૂંટારુઓને પકડી લઈ પોલીસને હવાલે કર્યો હતો. સચિન ગામ નવફળિયામાં રહેતા 60 વર્ષીય વરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બપોરે વરુણસિંહ પત્ની વીરમતીબેન તથા પુત્રવધુ અને કામવાળી ઘરમાં હતા. ત્યારે બપોરે આશરે 1:30 વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોરબેલ વાગી હતી, જેથી વીરમતીબેને પૂછતા મોઢા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયરમાંથી આવ્યો હોવાનું તથા તેમના દીકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું. વીરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. લૂંટારુએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા. બાદમાં તેણે तुम्हारे पास जो कुछ रुपया है सोना के दागीना माल है वो निकाल के दे दो એમ કહ્યું હતું, જેથી વરુણસિંહે ઈશારો કરતા તેમની પત્ની વીરમતીબેને ઘરેણાં લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પાડોશી શૈલેન્દ્રસિંહ અને તેના દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી, જેથી પાડોશી શૈલેન્દ્રસિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી વિશાલ સુનિલ દ્વિવેદીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી લૂંટનો પ્રયાસ કરનારની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલે બપોરે અમે સુતેલા હતા, દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યા ને એણે બારણું ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે, એટલે મેં અંદર બહાર निकली જોઈને તે કે विवेक है, तो मैंने बोला कि नहीं है, तो उसने बोला कि कुरियर है, तो मैं कीधु दे दो, तो उसने बोला कि वो तुम्हारी उसकी वाइफ है, तो मैंने बोला हाँ है. फिर बोला उसके पिताजी है, मैंने बोला हाँ है. तो उसने बोला कि आप उसकी माताजी है, मैंने कहा हाँ. फिर बोला उसकी वाइफ है, मेरे को क्या बुलाऊं, मैं इसने बोला कि कुरियर है तो दे दो ना. तो उसने गन निकाली. फिर मैंने को बोला कि चिल्लाना मत, ये तो गोली चला दूंगा. पहला तो मैं बहुत घबराई गई કે આ તો મને ગોળી મારી જ દેવાનો. પછી મને ભગવાને હું શક્તિ આપી, એટલે પછી મેં એને ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો તારા ટાટિયા ભાંગી નાખીશ, હું તને તારે મારી પાસે હો બંદૂક છે, હું તને ગોળી મારી દઈશ, મેં એમ કીધું. એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત, નહીં તો ગોળી ચલા દૂંગા. ગોલી છે મેં બહુ ડર, फिर मेरे हस्बैंड को मैंने बुलाया. હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો, કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું. એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે, એટલે એમની હાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને અમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી. એટલે મેં કામવાળીને બૂમ પાડી કે રીટા અંદર આવ. એટલે રીટા કે હું છું માસી. મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે, તું પાછળથી માણસને બોલાવી લાવ. એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો, બીજા બહાર ઉભા ને પેલી કામવાળીને ને પેલાને કહે કે તું જો કોઈ બોલી ને તું બહાર નીકળ, નહીં તો તારા પર ગોળી ચલાવી દેવા. ને મારા પછી મેં રૂમમાં જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર, ને તું ફોન કર કોઈને ઘરે મોકલ. એટલે એમ કે મમ્મી તું બહાર વાડીમાંથી બૂમ પાડ તો કોઈ બધા ભેગા થાય. એટલે પછી એને શૈલેષ કરીને છોકરા આવ્યો ને એ જેવો એ આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર. એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ, આ ચોર છે. એટલે પછી એને પકડી લીધો. એને પછી ખબર પડી, પહેલા તો નહીં ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે. તો જયારે એ પકડાયો ને એના કોઠડીમાંથી બંદૂક કાઢીને એને આખું માસ્ક પહેરેલું હતું, એનો ચહેરો દેખાતો જ નહીં હતો, આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો, ટોપી પહેરેલી. સવારના 1:30 ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું. એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને કુરિયર આવ્યું એમ કરીને બોલાવ્યું અમને. મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને એટલે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો. એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને. ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી, એને કીધું કે તું કાંઈ ગયા, વિવેક કાંઈ ગયો? તો મને કીધું કે વિવેક છે કે નહીં, છોકરો છે ને, હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં. મને કહે કે કાં છે? હું કહે તો બહુ દૂર ગામ છે એનું, મળે આવે ને એવું નથી. પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની. તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને. એટલે મને એ સોફા પર બેસાડી દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.